નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 8 ગણિત એનું ચેપ્ટર 2 છે એક ચલ સુરેખ સમીકરણ. એમાં સ્વાધ્યાય 2.1 ના કેટલાક દાખલા જોઈશું. એ જો દાખલો અહીંયા 4 અને 5 શીખીશું. આગળના જે દાખલા છે 1, 2, 3 એના અલગથી વિડીયો મૂકેલા છે. એકદમ બેઝિક માહિતીનો અલગથી વિડીયો મૂકેલો છે. સૌથી પહેલા જો કરવાનું શું છે, નીચેના સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે. જવાબ છે એની આપણે શું કરવાની છે, ચકાસણી કરવાની છે. જો આવી રીતે આપેલું છે 4z + 3 = 6 + 2z. સૌથી પહેલા કરવાનું શું, જો સંખ્યાને બીજી બાજુ મોકલી દઈએ. જો અહીંયા કેટલા બાકી રહેશે, 4z. સામે જે છે લખી દો 6 + 2z. આ જે પ્લસ એટલે ધન સંખ્યા છે બરાબરની બીજી બાજુ આપણે લઈ જઈએ શું થઈ જાય, ઋણ થઈ જાય. અહીંયા ઓછા કેટલા થઈ જશે, 3. સ્ટેપ જે કર્યું એ શું કરવાનું, બાજુમાં બ્રેકેટમાં લખવાનું. 3 ને આપણે ક્યાં લઈ ગયા, જો આ બરાબર છે અને આ જમણી બાજુ, આ ડાબી બાજુ. ડાબી બાજુમાંથી ક્યાં લઈ ગયા ને, જમણી બાજુ. 3 ને શોર્ટમાં લખી દેવાનું, જમણી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? હવે એ જો આ જે 2z છે ને આ બાજુ 4z છે, આજે ખાલી આ 2z છે એને શું કરીએ, ડાબી બાજુ લઈ જઈએ. અહીંયા 4z ના 4z, અહીંયા 2z છે એ ધન છે, સામે જાય તો ઓછા તો ઋણ થઈ જાય, -2. અહીંયા z સામે જે હતું એ લખી દો. જે સ્ટેપ કર્યું છે અહીંયા બ્રેકેટમાં લખી દેવાનું. શું કર્યું છે આપણે, તો 2z છે એને ક્યાં લઈ ગયા, ડાબી બાજુ લઈ જતા. હવે શું આપણે હજુ મોકલ્યો છે 4z - 2. તમારી પાસે 4z હોય, 2z નીકળી જાય તો કેટલા બાકી રહેશે, 2z. 6 - 3, 6 માંથી 3 માઇનસ કરીએ, જવાબ શું થઈ જશે આપણો, 3. જો z ના જોડે 2 તો આ જોડે છે મતલબ કે ગુણાકારમાં કહેવાય, સહગુણક કહેવાય. z નો સહગુણક એટલે કે જોડાયેલો કેટલો છે, 2. એને બીજી બાજુ મોકલીએ આપણે. z બરાબર સામે 3 હતા, ગુણાકાર જો સરવાળામાંથી સામે જાય તો બાદબાકી, બાદબાકીમાંથી બીજી બાજુ જાય તો શું કરવાનું, સરવાળો. ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકાર, છેદમાં લખી દેવાનું, 3/2. જે સ્ટેપ કર્યું છે અહીંયા સામે લખી દો. 2 ને જમણી બાજુ લઈ જતા. આવી રીતે લખી દીધું છે. આજે આપણે શું મળ્યું, ઉકેલ મળ્યો. આ ઉકેલ શોધ્યો છે ને અહીંયા આગળ કીધું કે જવાબ ચકાસો. તમે ઉકેલ શોધી લો ને જવાબ ચકાસો ને શું થાય છે, એના અડધા માર્ક મળે. આપણે જવાબની ચકાસણી કરવાની છે. જો સમીકરણ જે આપેલું છે બરાબર છે ડાબી બાજુ, બરાબરની જમણી બાજુ. શું કરવાનું છે આપણે, ચકાસણી. તમારે શું કરવાનું, આ દાખલો લખી નીચે તમારે ચકાસણી ટ્રાય કરવાનો. ડાબી બાજુ બરાબર શું આપેલું છે, જો 4z + 3, 4z + 3 જે આપેલું છે લખી દેવાનું. 4 ના 4, અહીંયા z ની કિંમત જે આવી છે લખવાની. 4 ના 4, 4 અને z જોડે છે મતલબ કે ગુણાકારમાં છે, આ રીતે બ્રેકેટ કરી દો. z ની કિંમત કેટલી મળી, 3/2. 3/2 વત્તા અહીંયા 3. જો ગુણાકારમાં હોય, 4 છે અંશમાં કહેવાય ને 2 છેદમાં છે, તો 2 × 2 ભાગ ચાલે છે. 3 × 2 6 + 3 = 9. આ શેની કિંમત મળી, ડાબી બાજુની. ભાગછેદ ઉડાડ્યો છે, 2 × 2 4, 3 અને 2 ગુણાકાર કહેવાય બ્રેકેટમાં હોય એટલે 3 દુ 6 લખ્યા, 3 છે પ્લસમાં, 6 + 3 એટલે કે 9. આ ડાબી બાજુની કિંમત મળી છે. એવી જ રીતે જમણી બાજુ માટે, જમણી બાજુ બરાબર જો શું આપેલું છે અહીંયા, જો 6 + 2z, 6 + 2z. તો સંખ્યા 6 ની 6, 2 ના 2, z ની કિંમત કેટલી છે, 3/2, 3/2. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. જો આ અંશમાં છે આ છેદમાં છે, 2 2 કટ થઈ જાય. અથવા જો અહીંયા 2 × 2 4 હતા તો 2 દુ 4. તો આ જે ભાગછેદ ઉડાડવામાં જો તકલીફ હોય તો એના માટે પણ અલગથી વિડીયો મૂકેલો છે, પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો કે ભાગછેદ કેવી રીતે ઉડાડવા, ક્યારે ભાગ ઉડે અથવા ક્યારે ભાગ છે ઉડશે ને, એ બધું સમજાયેલું છે. 3 બાકી છે, 6 + 3 = 9. ડાબી બાજુ બરાબર 9 મળ્યા હતા. આ 9 શેના મળે છે આપણને, જમણી બાજુના. તો નીચે શું લખવાનું પછી, અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. એનો મતલબ શું થયો, આપણે જે આ ઉકેલ શોધ્યું છે 3/2 એ શું કહેવાય, સાચો છે. માટે ઉકેલ સાચો છે. ખ્યાલ આવ્યો છે? કરવાનું જો ઉકેલ શોધવાનો, પછી ઉકેલ સુધી અહીંયા ચકાસણી કરવાની કીધેલી છે. એટલા માટે શું કરવાનું, ડાબી બાજુ અલગથી લખી દેવાની, જમણી બાજુ અલગથી લખી દેવાની. સંખ્યામાં જે જગ્યાએ આપણે જે આ શોધ્યું છે, z શોધ્યું હોય, x y a થી z માં કોઈ પણ આલ્ફાબેટ આપેલું હોય એની કિંમત અહીંયા મૂકવાની, સાદુરૂપ આપવાનું.
જવાબ લાવી દેવાનો. બંનેનો જવાબ લાવી દીધો. બંનેનો જવાબ સરખો આવે મતલબ શું થયું? આજે આપણે ઉકેલા છે એ સાચો છે. આગળ જો આગળ દાખલા નંબર 5. આમાં પણ સેમ સમીકરણ ઉપર ઉકેલ પેલા મેળવીએ. જો આવી રીતે છે 2x - 1 = 14 આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા -1 છે એને સામે મોકલી દઈએ. 2x = 14 - x. -1 છે એટલે ઋણ સંખ્યા બરાબરની આપણે બીજી બાજુ લઈ જઈએ શું થઈ જાય? ધન થઈ જાય. +1. જે આપણે સ્ટેપ કર્યું છે શું કર્યું કે -1 ને જમણી બાજુ લઈ જતા. તો હવે જો આજે -1 સામે ગયો તો +1 થઈ ગયો. અહીંયા કેટલા છે? -x, અહીંયા 2x છે. તો આજે -2 અહીંયા -1 છે ને સામે લાવી દઈએ. 2x છે ઋણ સંખ્યા સામે આવશે તો ધન એટલે -x જગ્યાએ આપણે x લખીએ છીએ અથવા 1x લખીએ તો પણ ચાલશે. x લખવાની આપણે 14 + 1. શું સ્ટેપ કર્યું છે આપણે? તો -x ને ડાબી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો 2x માં આપણે x ઉમેરીએ 3x બરાબર અહીંયા શું થઈ જાય? 15. 14 + 1 એટલે કે 15. x ના જોડે આજે 3 છે તો બાજુમાં છે એટલે ગુણાકારમાં કહેવાય. ગુણાકારમાંથી સામે મોકલવાનું છે. x બરાબર સામે 15 હતા ગુણાકારમાંથી સામે જાય તો અહીંયા ભાગાકાર એટલે કે આપણે છેદમાં લખીએ છીએ 15/3. જો આગળ આપણે દાખલો જોયો હતો એમાં શું હતું? 3 ના છેદમાં 2 એટલે ભાગ ઉડતો ન હતો એટલે આપણે ડાયરેક્ટ આવી રવા દીધું. અહીંયા જો 15 ના છેદમાં 3 છે તો 3 × 5 = 40 છે. જો 3 × 5 = 15. x ની કિંમત કેટલી કહેવાય? અહીંયા 5 કહેવાશે. ખ્યાલ આવ્યો છે? તો આ શું કહેવાય? આપણો ઉકેલ. હવે ચકાસણી કરવાની છે તો પહેલા આવી લખી દેવાનું. ચકાસણી શું કરવું છે? પહેલા ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ બરાબર 2x - 1 આપેલા છે. 2x - 1. એવી જ રીતે પછી જમણી બાજુ લેવાની. 2 ના 2 x ની કિંમત કેટલી મળી છે? 5 મળી છે તો ગુણાકાર કહેવાય. 5 - 1. 5 × 2 10 - 1. 10 માંથી 1 માઇનસ કરીએ તો થશે 9. આ શેની કિંમત મળી? ડાબી બાજુ બરાબર 9. એવી જ રીતે જમણી બાજુ માટે. જમણી બાજુમાં સમીકરણ જોયા 14 - x છે. 14 - x તો 14 ના 14 લખી દો. ઓછા x ની કિંમત આપણે 5 લાયા હતા તો અહીંયા લખી દો 5. તો 14 માંથી 5 માઇનસ કરવાના છે. 14 માંથી 4 માઇનસ કરો તો 10. 10 માંથી 1 માઇનસ કરો એટલે કે 9. આ શેની કિંમત મળી? જમણી બાજુ બરાબર 9. ડાબી બાજુ બરાબર 9 જમણી બાજુ બરાબર 9. તો શું લખવાનું? અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે આ જે ઉકેલ છે કેવો કહેવાય? સાચો. ઉકેલ સાચો છે. ખ્યાલ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા પછી દાખલો ગણી શકીએ છીએ. આવી જે તમે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે, રીતનિંગ શીખવું છે, ચેપ્ટરના અલગથી જે બધા ભાગ આપણે શું કરીશું 2.1 છે તો આના અલગ અલગ દાખલા 2 દાખલા 3 દાખલાના ભાગ પાડીને વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.